સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે, ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર પાલિકા કટિબદ્ધ બની છે. ડમ્પિંગ સાઇટ પરના કચરાને રિસાયકલ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરી છે. પર્યાવરણની જાળવણી માટે પાલિકાએ આ પહેલ કરી છે. નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્રિત કરી બનાવી રહી છે. શહેરની ડમ્પિંગ સાઇટ પર લાખો ટન કચરો પડી રહ્યો છે, જેને લઈને પાલિકા દ્વારા સુરતની એક એજન્સીએ 8000 ચોરસ કિલોમીટર જમીન ભાડે આપી છે, જે જમીનમાં 7 કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે, જે ગુજરાતમાં સૌપ્રથમ પ્લાસ્ટિક મિશ્રિત લાકડાના કોલસા જેવો અને ઝડપી સળગી શકે એવો કોલસો બનાવવાનો પ્લાન્ટ શરૂ કરાયો છે. નગરપાલિકાએ સૌપ્રથમ પર્યાવરણની જાળવણી માટે એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે, જેને લઈને શહેરની ગંદકી તો સાફ થશે જ, આ ઉપરાંત આર્થિક લાભ પણ મળી શકે છે. जी मारू नाम ईशान शिंदे है। मैं बीए प्रेरणा क्लीनअप प्राइवेट लिमिटेड सूरत की छूँ। અમે આજ હિંમતનગરમાં વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી નાખેલી છે. અમે ટિપિકલી આરડીએફ રિફ્યુઝ ડિરાઇવ્ડ ફ્યુલ જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટમાંથી અલગ થાય છે અને જેના અંદર મોસ્ટલી નોન ડિગ્રેડેબલ પ્લાસ્ટિક, પછી આપણે ઇનર્ટ ડેબ્રીસ, પછી કાર્ડબોર્ડ, પેપર, ટેક્સટાઇલ વેસ્ટ જે પણ કમ્બસ્ટેબલ હોય જે કે સળગી શકે છે અને જેની કેલોરી વેલ્યુ 1500 કિલો કેલોરી પર કેજી કરતાં વધારે હોય એ અમે મટીરિયલને આજે અહીંયા પ્રોસેસ કરી રહ્યા છીએ. આ પ્લાસ્ટિકને આરડીએફનું આજના ટાઈમે ઇન્ડસ્ટ્રીઝમાં એક્સેપ્ટન્સ નથી, કારણ કે એના અંદર ઘણું બધું આપણે પ્રદૂષિત ઇનર્ટ છે, ડેબ્રીસ છે, પથ્થર છે, એના લીધે ઇન્ડસ્ટ્રીઝ બોઇલર છે, ફર્નેસ છે, એ ચોક થઈ જાય છે. એટલે આનું કોઈ લેવાવાળું આજના ટાઈમે વધારે માર્કેટ નથી, કારણ કે આની ક્વોલિટી બહુ માર્કેટમાં ખરાબ છે. તો અમે આ પ્રોબ્લેમને સોલ્યુશન આપવા માગી રહ્યા છે. એના માટે અમે આને ક્લીન કરીને, સાફ કરીને, વ્યવસ્થિત પ્રોસેસ કરીને ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ બની શકે, ફ્યુલ યુઝ થઈ શકે એ પ્રમાણે અમે એને પ્રોસેસ કરી રહ્યા છે. એના માટે સૌથી પહેલાં અમારી પ્રોસેસ જણાવી દઈએ સર. હા, પ્રોસેસ અમારી એવી છે, અમે સૌથી પહેલાં આખી પ્રોસેસ મોસ્ટલી વેસ્ટ મેનેજમેન્ટમાં લોકોને કામ કરતાં કેટલી વાર હિચકિચાતા હોય કે લોકોને અહીંયા શું કહેવાય ઇક્વાલિટી મળતી ના હોય, તો અમે એમના માટે એક સસ્ટેનેબલ ઇકોનોમિકલ મોડલ અમે બનાવવા માગી રહ્યા છીએ. એના માટે અમે આખી પ્રોસેસ ઓટોમેટેડ કરી છે. એના અંદર મિનિમમ લેબર, મિનિમમ માણસો, મિનિમમ મેન પાવરનો અમે ઉપયોગ કરી રહ્યા છે. કયા કેમિકલ ખાસ અંદર નાખવામાં આવ્યું? અમે સર કેમિકલ એક ઓર્ગેનિક ડિરાઇવ્ડ અમારું કેમિકલ છે જે નીમ એક્સટ્રેક્ટ છે. એટલે નીમ આપણું નીમ ઝાડ હોય એનામાંથી અમે બનાવેલું છે. એનાથી જે પોલ્યુટન્ટ્સ છે એ મોસ્ટલી જે સીપીસીબીની ગાઈડલાઇન્સ છે ઇન્સિનરેશનની, એને આપણે એના અંતર્ગત આપણે એને લિમિટેડ કરી દઈએ છીએ, જે કે કોલસાના અંતર્ગત એઝ અ અલ્ટરનેટ ફ્યુલ આપણે આને યુઝ કરી શકીશું ઇન્ડસ્ટ્રીઝની અંદર. અને કઈ જગ્યાએ માર્કેટમાં કઈ રીતે વેચવામાં આવશે અને શું થશે? સર માર્કેટમાં આનામાં એવું છે, જે પણ ઇન્ડસ્ટ્રી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2016 પ્રમાણેની ગાઈડલાઇન્સ છે કે આને મિનિમમ 5 થી 10% આપણે વાપરી શકીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં કોલ સાથે બ્લેન્ડ કરીને આપણે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વેચી શકીશું સર. બાકી મોસ્ટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જેમ કે સિમેન્ટ છે, કેમિકલ છે, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે, એના અંદર તો આના માટે કોઈ લિમિટ નથી વાપરવા માટેની આજના ટાઈમે ગાઈડલાઇન્સ પ્રમાણે. પણ જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે એમના ટાઈમે એના અંદર 5 થી 10% જે નિયર બાય હિંમતનગરમાં છે એનું અહીંયા ડિસ્પોઝલ થઈ જાય અને એક સર્ક્યુલર ઇકોનોમીનું મોડલ જનરેટ થાય, જેનાથી વેસ્ટમાં કામ કરવાવાળા લોકોને પણ સારવાર મળે અને આ વેસ્ટનો નિકાલ ઇઝીલી થઈ જાય, ડિસ્પોઝ થઈ જાય અને ડિસેન્ટ્રલાઇઝ. હવે તમે જાણતા હશો કેટલા બધા આપણાથી પ્લાન્ટ બની રહ્યા છે જે કચરામાંથી વીજળી પેદા કરે છે, પણ ત્યાં કેવું હોય એક જ જગ્યાએ પ્લાન્ટ એ થાય. આપણે ડિસેન્ટ્રલાઇઝ એટલે અહીંયાથી વેસ્ટ જે આપણું છે ડિસેન્ટ્રલાઇઝ ઘણી બધી જગ્યાએ જશે, એટલે ઇઝીલી તમે 100 ટન આપણી પાસે હમણાં આરડીએફ પડ્યો છે બરાબર, એને આપણે 100 જગ્યા એક જગ્યા મોકલવા કરતાં આપણે 10 જગ્યા મોકલી રહ્યા છે. એના લીધે એને ઇઝી નિકાલ થાય છે અને ઇન્ડસ્ટ્રીમાં જે કોલ છે, બાયો માઇનિંગ આટલા વર્ષોથી જે કોલ બની રહ્યો છે, માઇનિંગ થઈ રહ્યું છે, જેનું કાર્બન ફૂટપ્રિન્ટ ઘણું મોટું છે આજના ટાઈમે, ઘણું મોટું છે. એને આપણે એટલી કોલના અલ્ટરનેટ ફ્યુલમાં આપણે આને યુઝ કરીશું અને એક શું કહેવાય આપણે રિલાયન્સ હોય જે એક આપણી ડિપેન્ડન્સી છે જે ઇમ્પોર્ટેડ કોલ પર, જે કોલ માઇનિંગ પર આપણે રિડ્યુસ કરીને નિયર બાય ઇન્ડસ્ટ્રીઝને સપ્લાય કરીશું. એટલે લોકલી ડિરાઇવ્ડ ફ્યુલ આ મેક ઇન ઇન્ડિયા તરીકે આપણે યુઝ કરીશું. હિંમતનગર બહાર પણ કોઈ માર્કેટ આપવામાં આવશે ને? હિંમતનગરના બહાર પણ ચાલશે, હિંમતનગરના આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ અને એના બહાર પણ જશે. હિંમતનગર નગરપાલિકા દ્વારા સૌથી પ્રથમ તો આ ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં સૌથી પહેલો આ પ્રકારનો પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે અને જે સુરતની કંપની છે પ્રેરણા ક્લીન અર્થ, એ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવે છે. અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને આ પ્લાન્ટના કારણે જે હિંમતનગર શહેરમાં જે અત્યારે હાલ જે ડમ્પિંગ સાઇટ છે એના પર જે કચરો પડેલો છે, લગભગ અમારા સર્વે મુજબ આવડી મોટી જગ્યામાં 1.5 લાખ ટન જેટલો કચરો પડેલો છે. પણ એ કચરાનું
રોજ હિંમતનગર શહેરમાંથી જે 25થી 30 ટન કચરો રોજે રોજ આવી રહ્યો છે એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો, તો એના માટે થઈને આ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. એના કારણે હિંમતનગર શહેરમાં સ્વચ્છ થશે અને એના દ્વારા હિંમતનગર નગરપાલિકાને પણ આવક થશે. અંદાજે દર મહિને 21,000 રૂપિયા આ કંપની દ્વારા હિંમતનગર નગરપાલિકાને આપવામાં આવશે. આ જગ્યા હિંમતનગર નગરપાલિકાએ એમને વાપરવા આપી છે. એના કારણે અને આ જે કચરામાંથી જે વેસ્ટમાંથી જે બેસ્ટ બની રહ્યું છે, કારણ કે આપણને બધાને ખબર છે કે પ્લાસ્ટિક જે છે એ જમીનમાં જાય તો વર્ષો બાદ પણ જો એને ખોદીને કાઢીએ તો પ્લાસ્ટિક એની સ્થિતિમાં હોય છે અને એ પ્લાસ્ટિકમાંથી આ કોલસો બનાવવામાં આવી રહ્યો છે અને એ કોલસો જીપીસીબી એપ્રુવડ કોલસો છે. એનો કોલસાનો ઉપયોગ થઈ શકે છે. એના કારણે વાતાવરણ બી સ્વચ્છ થશે, હિંમતનગર નગરપાલિકા હિંમતનગર શહેર સ્વચ્છ થશે અને જે આ ડમ્પિંગ સાઇટ પર વર્ષો જૂનો જે કચરો છે એનો નિકાલ થશે. સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકાએ રાજ્ય કક્ષાએ ખૂબ જ શ્રેષ્ઠતમ નંબર મેળવેલ છે અને હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતામાં અવ્વલ નંબર છે. અને હિંમતનગર નગરપાલિકામાં વર્ષોથી જે એકત્રિત થયેલો લેગેસી વેસ્ટ છે એમાં જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો નિકાલ કરવો ખૂબ જ અઘરી બાબત છે. હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક છે એમાંથી કોલ બનાવવા માટે એક એજન્સીને કામગીરી આપવામાં આવેલ છે અને જે પ્લાસ્ટિક છે જેનો નિકાલ કરવો ખૂબ અઘરો છે એ પ્લાસ્ટિકમાં વિવિધ પ્રોસેસ કરી અને એમાંથી કોલ બનાવવામાં આવશે અને કોલ ઈંધણ માટે ઇન્ડસ્ટ્રીમાં પણ કોલનો ઉપયોગ કરવામાં આવનાર છે. અને આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ એજન્સી દ્વારા 7 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલ છે. આમાં નગરપાલિકા દ્વારા કોઈ ખર્ચો કરવામાં આવેલ નથી. નગરપાલિકા દ્વારા એજન્સીને આ કામગીરી સોંપવામાં આવી છે અને એજન્સી દ્વારા દર મહિને નગરપાલિકાને 21,000 રૂપિયા જેટલું પ્રીમિયમ પણ નગરપાલિકાને આવક સ્વરૂપે આપવામાં આવનાર છે.